આપણે કોઈ વાદ વિવાદમાં પડવું નથી, પણ આ ખેડૂતની વાત છે એટલે મને વાત કર્યા વગર રહેવાનું નહીં. વાત છે બોટાદમાં કડદાના આંદોલનની. સાહેબ સવારના 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 5 મિનિટ પણ ખાધા વગર કામ કરીએ છીએ, અને અમારો આ માલ માર્કેટ યાર્ડ સુધી પોગે અને હરાજી થઈ જાય, પછી આનો વેપારી ભાવ તોડે, પછી ખેડૂનો જીવ નહીં, ખેડૂ આખો બળી જાય. અને આની આ સિંગ 10 થી 12 વર્ષ પહેલા 25 મણ સિંગ તમે લઈને જતા ને એટલે 10 ગ્રામ સોનું આવતું. અત્યારે આની આ સિંગ 150 મણ લઈને જાવ ને તોય 10 ગ્રામ સોનું નથી આવતું. આની આ સિંગ 15 વર્ષ પહેલા મેં ભાઈ 1150 વેચી હતી ને તઈએ ડીએપી ખાતર લીધે તું 475 અત્યારે ડીએપી ના ભાવ છે 1500 ને માંડવીના છે હારામાં હારી માંડવી તમે લઈને જાવ તો 800-900 રૂપિયા. આ તફાવત વેપારીને નથી દેખાતો એટલે આ ખેડૂને કડદો નડે છે. ક્યાંય કુદરતનો ન્યાય જોવો તમે. સમય પ્રમાણે બધી વસ્તુનો ભાવ મોંઘો થયો છે, પણ આ વસ્તુનો ભાવ મોંઘો નહીં થાય ને તો આ સમય પ્રમાણે ખેડૂનો દીકરો ખેતી છોડી દે. એટલે આ કડદાની વાતમાં ખેડૂતો નાય માગ્યો તો ઉપર જતા ખેડૂત માથે અન્યાય થયો. મિત્રો, દહકો હવનો 10 વર્ષ હોય એટલે દહકો ભાંગવાનો સમય આવી ગયો છે હવે, એટલે આમાં તમે સમજી જાજો.